જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું રાજા વિમલ. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 2 જોયા. પાર્ટ એની અંદર આપણે જોયું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો શું છે, રૂલ્સ વિશે આપણે સમજૂતી મેળવી. પાર્ટ 2 ની અંદર કાળમાં થતા ફેરફારો, સ્થળદર્શક અને સમયદર્શક શબ્દોમાં થતા ફેરફારોના રૂલ્સ વિશે આપણે સમજૂતી મેળવી અને વિધાન વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવામાં આપણે સમજૂતી મેળવી કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું. હવે આપણે જોશું કે એક્ટિવ પેસિવનું પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી. પ્રશ્નાર્થ વાક્ય હવે આપણે જોશું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પ્રશ્નાર્થ વાક્યની અંદર શું નિયમો લાગુ પડે છે. હવે આપણે વિધાન વાક્યની સમજૂતી આગળ મેળવ્યું પાર્ટ 2 ની અંદર, તો હવે આવશે આપણે પ્રશ્નાર્થ વાક્ય. તો હવે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવીશું ત્યારે શું કેવા પ્રકારના ફેરફારો થશે. હવે જો પહેલા આપણે વિધાન સાથે આપણે એને જોઈએ, વિધાન અને પ્રશ્નાર્થ બંનેને સાથે લઈને આપણે સમજૂતી મેળવી કે પહેલું તો છે કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો. તો આપણે વિધાન વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુનું શું કરતા, સેડ ટુનું ટોલ્ડ કરતા. તો જ્યારે પ્રશ્નાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બમાં રિપોર્ટિંગ વર્બમાં આપણે સેડ ટુનું આસ્ક્ડ કરવું. શું કરવું? સેડ ટુનું આસ્ક્ડ કરવું. કેવા વાક્યમાં? પ્રશ્નાર્થ વાક્યમાં. જ્યારે આપણે વિધાન વાક્યમાં શું કરતા, ટોલ્ડ. ત્યાર પછી આગળ વધીએ એટલે બીજો નિયમ, અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન કાઢી નાખતા. હવે વાક્યને યોગ્ય સંયોજક વડે જોડતા. તો વિધાન વાક્યની અંદર આપણે સંયોજક શું મૂકતા, ધે. શેમાં? વિધાન વાક્યમાં આપણે સંયોજક શું મૂકતા, ધે. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર સંયોજક તરીકે શું મૂકવાનું? પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક તરીકે જો વાક્યમાં WH ક્વેશ્ચન આપેલ હોય તો તે જ રાખવું. શું છે? જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય હોય અને પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણને જો WH ક્વેશ્ચન આપેલ હોય, ઓલરેડી WH ક્વેશ્ચન શબ્દ. તો WH ક્વેશ્ચન એટલે શું? તો કે જે who, whom, which, what, how many, આ જે બધા શબ્દો છે એમનેથી પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું હોય તો એની અંદર સંયોજક તરીકે આપણે જે શબ્દ આપેલ છે એ જ શબ્દ સંયોજક તરીકે મૂકવો. અને જો WH ક્વેશ્ચન ન આપેલ હોય, જો WH ક્વેશ્ચન ન આપેલ હોય તો શું મૂકવું? તો સંયોજક તરીકે if મૂકવું. શું મૂકવું? તો સંયોજક તરીકે if મૂકવું. જો આપણે WH ક્વેશ્ચન આપેલ હોય તો સંયોજક તરીકે જે શબ્દ આપેલ હોય તે જ રાખવો. અને જો WH ક્વેશ્ચન ન આપેલ હોય તો સંયોજક તરીકે if મૂકવું. રેડી સંયોજકનો નિયમ. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે જે વિધાન વાક્યમાં આપણે ફેરફારો કરતા એ જ ફેરફારો, જેમ કે કાળમાં ફેરફારો કરવા, પછી સર્વનામમાં ફેરફાર કરવા, સ્થળદર્શક અને સમયદર્શક શબ્દમાં ફેરફાર કરવો, આ બધા જ ફેરફારો આમાં પણ તે જ નિયમથી લાગુ પડશે. હવે બીજી વસ્તુ એ કે જ્યારે પ્રશ્નાર્થ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરીએ તો પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. શું કરવાનું? તો પ્રશ્નાર્થ વાક્યને આપણે શું કરવાનું થશે? વિધાન વાક્યમાં ફેરવવાનું
ખાસ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું ફેરફાર કરવો. હજી એકવાર રિપીટ કરું છું કે જ્યારે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં આપણે ફેરફાર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુની જગ્યાએ આસ્ક્ડ મૂકવું. પછી સંયોજક તરીકે જો WH ક્વેશ્ચન આપણને આપેલ હોય તો જે તે WH ક્વેશ્ચન જ ત્યાં સંયોજક તરીકે રાખવું. જો WH ક્વેશ્ચન આપણને આપેલ ન હોય તો શું કરવાનું? તો સંયોજક તરીકે ઇફ મૂકવું. છેલ્લો નિયમ કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવો. રેડી? તો હવે આપણે ઉદાહરણ સાથે પ્રેક્ટિસમાં જોશું. બરાબર? હવે આપણને અહીંયા 6 ઉદાહરણ આપણે આપેલા છે. હવે 6 ઉદાહરણ આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટ્રાન્સલેશન કરીશું. હવે એમાં જોઈએ કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટ્રાન્સલેશન થાય છે અને નિયમ લાગુ પડે છે. હવે જો પહેલું ઉદાહરણ છે કે સીતા સેડ ટુ રામ. સીતાએ રામને કહ્યું, વિલ યુ બ્રિંગ ધીસ ડિયર ફોર મી? શું તે હરણ મારા માટે લઈ આવી આપીશ? તો પેલા બોલનાર, તો બોલનાર કોણ છે? સીતા. તો સીતા. હવે વાક્યનો પ્રકાર ઓળખવાનો. વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્નાર્થ. તો પ્રકાર ઓળખવા માટે આપણે ખાસ એક તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આપી હોય અને બીજું કે વાક્યની શરૂઆતમાં કાં WH ક્વેશ્ચન અથવા તો સહાયકારક ક્રિયાપદ હોય એટલે એ વાક્ય પ્રશ્નાર્થ હોય. વાક્યની શરૂઆતમાં શું હોય? WH ક્વેશ્ચન અથવા સહાયકારક ક્રિયાપદ અને છેલ્લે અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. તો એ વાક્ય કેવું કહેવાય? પ્રશ્નાર્થ. જો આ પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થને ઇનડાયરેક્ટમાં ફેરવીશું તો પ્રશ્નાર્થમાં સેડ ટુનું શું થશે? સેડ ટુનું આસ્ક્ડ મૂક્યું મેં. હવે સાંભળનાર, તો સાંભળનાર કોણ છે? રામ. રામ. હવે અલ્પવિરામ અને ઉત્તરણ ચિહ્ન તો નીકળી જાય. હવે સંયોજક તરીકે મૂકવાનું. તો જો સંયોજકનો નિયમ શું છે? જો વાક્યમાં WH ક્વેશ્ચન હોય તો એ જ રાખવું, નહીતર ઇફ. તો જો આ WH ક્વેશ્ચન છે ના, સહાયકારક ક્રિયાપદ છે વિલ. તો WH ક્વેશ્ચન નથી એટલે સંયોજક તરીકે શું મૂકવાનું થશે? ઇફ. શું આવે? ઇફ. રેડી? હવે શું છે? પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. તો પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું હોય તો શું કરવાનું થાય? તો વાક્યમાં આપેલો કર્તા આગળ લઈ લ્યો અને સહાયકારક ક્રિયાપદને પાછળ જાવ જો એટલે વિધાન વાક્ય થઈ જાય. આપણી વાક્ય રચના પ્રમાણે કે પેલા કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. તો હવે યુ આપણે આગળ લઈ લઈશું. તો યુ ને આપણે સર્વનામ મુજબ ફરીએ તો યુ કેટલામો પુરુષ છે? બીજો પુરુષ. તો બીજો પુરુષ કેના પ્રમાણે ફરશે? તો બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે ફરશે એટલે સાંભળનાર રામ છે. પેલું કામ આપણે જોઈ લીધું કેના પ્રમાણે ફેરવવો. હવે શું કરવાનું? તો કે આ જેટલામું રૂપ હોય એટલામું રૂપ આપણે સાંભળનારનું મૂકવાનું. તો યુ બીજો પુરુષ અને પેલું રૂપ તો સાંભળનાર રામનું પેલું રૂપ શું થશે? હી. આગળ આપણે સર્વનામના નિયમ મુજબ આપણે શીખી ગયા. હવે વિલ, તો વિલનું કાળમાં ફેરફાર. તો વિલનું વુડ. હવે બ્રિંગ, તો બ્રિંગનું બ્રિંગ. હવે બ્રિંગનું આપણે અહીંયા બ્રોટ કર્યું નહીં. શું કામ ન કર્યું? તો કે વિલનું વુડ એ ભૂતકાળ થઈ ગયું અને મોડલ સાથે હંમેશા ક્રિયાપદનું સિમ્પલ મોડલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. હવે ધીસ, તો ધીસનું ધેટ. ડિયરનું ડિયર. હવે ફોર, તો ફોરનું ફોર. હવે પાછું અહીંયા મી એટલે સર્વનામ આવ્યું. તો મી એટલે સર્વનામના નિયમ મુજબ ફેરવવું. તો મી એટલે કેટલામો પુરુષ? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કેના પ્રમાણે ફરીએ? સાંભળનાર મુજબ, સર્વનામના નિયમ મુજબ. તો કેના પ્રમાણે ફેરવવું એ આપણે જોઈ લીધું. હવે સાંભળનાર મુજબ ફેરવવાનું થયું. તો હવે જો આ કેટલામું રૂપ છે? મી એ આઈનું બીજું રૂપ છે. કેટલામું? આઈનું બીજું. તો સાંભળનારનું બીજું બોલનારનું બીજું રૂપ મૂકવાનું થશે. તો બોલનાર એટલે સીતા. તો સીતા એટલે સી. તો સી નું બીજું રૂપ શું થશે? સર્વનામના કોષ્ટક મુજબ સી હ. તો બીજું રૂપ શું થશે? હ. રેડી વિદ્યાર્થી મિત્રો?
પેલું વાક્ય આપણે એને સંપૂર્ણપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ફેરવી નાખીએ. બીજું વાક્ય જોઈએ. નૈના સે ટુ મોના. નૈનાએ મોનાને કહ્યું, ડુ યુ નો હુ ઇઝ કમિંગ હિયર ટુમોરો? શું તું જાણે છે આવતીકાલે અહીં કોણ આવી રહ્યું છે? તો આપણે પાછું એને ફરી પાછું પહેલેથી નિયમ લગાવતા જઈએ અને એને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરીએ. તો હવે પેલા બોલનારનું બોલનાર, તો બોલનાર કોણ છે? નૈના. નૈનાનું નૈના. હવે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, તો સેડ ટુ. તો પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુ નું શું થાય? આસ્ક્ડ. હવે સાંભળનાર કોણ છે? મોના. તો મોનાનું મોના. અલ્પવિરામ અને ઉતરણ ચિહ્ન નીકળી ગયા. હવે યોગ્ય સંયોજક વડે વાક્યને જોડવું. તો હવે જો સંયોજકનો નિયમ શું છે? જો વાક્યમાં WH ક્વેશ્ચન આપેલ હોય તો WH ક્વેશ્ચન મૂકવું, અને જો ન આપેલ હોય તો ઇફ મૂકવું. તો જુઓ, જો આમાં WH ક્વેશ્ચન આપેલ છે નહીં, તો સંયોજક તરીકે શું આવશે? ઇફ. તો ઇફનું ઇફ. હવે પ્રશ્નાર્થ વાક્યને શું કરવાનું? વિધાન વાક્ય. તો વિધાન વાક્ય કરવું એટલે કર્તા આગળ આવે, તો કર્તા એટલે યુ ને આપણે આગળ લઈ લઈએ. હવે યુ સર્વનામમાં ફેરફાર એટલે યુ ને આપણે ફેરવીએ, તો યુ કેટલામો પુરુષ? બીજો પુરુષ. તો બીજો પુરુષ કેના પ્રમાણે ફરીએ? બીજો પુરુષ સાંભળનાર મુજબ. તો હવે આપણને ખબર પડી ગઈ કે બીજો પુરુષને સાંભળનાર મુજબ એટલે મોના મુજબ ફેરવવાનું યુ ને. આ જેટલામું રૂપ છે એટલામું રૂપ આનું મૂકવું થશે. તો યુ કેટલામું રૂપ? પહેલું. તો મોનાનું પહેલું રૂપ એટલે સી. હવે કાળમાં ફેરફાર, તો ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સાદો વર્તમાન કાળ થશે. હવે સાદા વર્તમાન કાળનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર શું થાય? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં કેવું આવે રૂપ? ભૂતકાળનું. તો અહીંયા નોનું શું થઈ જશે? ન્યૂ. હવે અહીંયા આપણે ડુ નું ડીડ નો થયું. શું કામ નો થયું? કારણ કે સાદા ભૂતકાળમાં આપણે ડીડ થાય. હવે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થમાં ડીડ થશે એટલે એનું આપણે વિધાન કરશું. તો વિધાનમાં શું થશે? ભૂતકાળનું રૂપ. વિધાનમાં ડીડ આવે નહીં, એટલે વિધાનમાં માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવશે. એટલે પ્રશ્નાર્થથી આપણે વિધાનમાં કન્વર્ટ કર્યું એટલે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ ગયું, નોનું ન્યૂ. હવે શું વધ્યું? વુ. સંયોજક એમનો. તો વાક્યને જોડવા માટે સંયોજક મૂક્યું છે, સંયોજક એમનો. વુનું વુ. પછી ઇઝનું વોઝ. હવે કમિંગ. તો કમિંગનું આપણે શું થશે? ગોઈંગ. આપણે જ્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર કોકને એમ કહેશું અહીં આવ અથવા તો આવી રહ્યો છે, બરાબર. પણ જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર થશે ત્યારે આ ઘટના બની ગઈ હોય એટલે આવી રહ્યો છે એવો શબ્દ આપણે વાપરશું નહીં, પણ જઈ રહ્યો હતો, જઈ રહ્યો છે એવો શબ્દ આપણે વાપરશું. એટલે કમનું શું થઈ જશે? ભૂતકાળ થઈ ગયું એટલે ગોઈંગ. હવે યર. તો યરનું સ્થળદર્શક શબ્દ. અહીં આપણે ડાયરેક્ટ સ્પીચની અંદર કહેશું અહીં આવ, બરાબર. પણ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ત્રીજો વ્યક્તિ બોલશે એટલે એમ કહેશે કે ત્યાં. હવે ટુમોરો. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. હવે બીજું વાક્ય પણ આપણે સંપૂર્ણપણે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર બદલાવી નાખ્યું. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. હવે પહેલા બે આપણે ઉદાહરણ જોયા જેની અંદર WH ક્વેશ્ચન હતું નહીં, એટલે સંયોજક તરીકે આપણે ઇફ મૂક્યું. હવે ત્રીજું વાક્ય છે, જો એમાં વાક્યની શરૂઆતની અંદર WH ક્વેશ્ચન આપેલ છે એટલે એક WH ક્વેશ્ચન વાળી રીત થઈ જાય. સોના સેડ ટુ ભૈરવી, વેર વેર યુ યસ્ટરડે. સોનાએ ભૈરવીને કહ્યું હતું કે ગઈકાલે તું ક્યાં હતી. તો પેલા બોલનાર સોનાનું સોના. હવે સેડ ટુ નું આસ્ક્ડ. સાંભળનાર ભૈરવી. સંયોજક તરીકે હવે યોગ્ય સંયોજક તરીકે વાક્યને જોડવું.
તો આપણને અહીંયા WH ક્વેશ્ચન આપેલ છે વાક્યની શરૂઆતમાં. તો જો WH ક્વેશ્ચન આપેલ હોય તો સંયોજક તરીકે શું મૂકવું? જે હોય તે WH ક્વેશ્ચનને સંયોજક તરીકે રાખવું. તો વેર છે તો વેરનું વેર રાખી દીધું આપણે. હવે પ્રશ્નાર્થ વાક્યને આપણે શું કરીશું? વિધાન વાક્ય. તો વિધાન વાક્ય કરીશું એટલે કરતા આગળ કર્તા તરીકે યુ છે તો યુ કેના પ્રમાણે ફરશે? સાંભળનાર પ્રમાણે. હવે તમને ડાયરેક્ટલી ખબર પડી છે કે યુ કેના પ્રમાણે ફેરવવું અને આઈ કેના પ્રમાણે ફેરવવું, કારણ કે તમને ડાયરેક્ટ જ ખ્યાલ આવી જશે યુ કેટલામો રૂપ છે, આઈ કેટલામો રૂપ છે, બરાબર રૂપ છે, બીજું કે કેટલામો પુરુષ છે. કારણ કે સીધું આપણે ખ્યાલ આવી જાય કે યુ એ બીજો પુરુષ છે તો બીજો પુરુષ સાંભળનાર મુજબ, એટલે ડાયરેક્ટ હવે દર વખતે આપણે બોલવાની જરૂર નહીં પડે કે યુ એ બીજો પુરુષ છે એટલે એને બોલનાર મુજબ. હું ડાયરેક્ટ બોલીશ કે યુ એ બીજો પુરુષ એટલે બોલનાર મુજબ. તો યુ પેલું રૂપ તો બોલનારનું પેલું રૂપ. ભૈરવી તો ભૈરવી છે તો ભૈરવી એટલે સી. હવે વેર તો વેર એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું અસ્તિત્વ દર્શાવતું વાક્ય. તો સાદા ભૂતકાળને આપણે શું કરશું? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની અંદર શું આવે? હેડ પ્લસ ભૂતકૃદન. તો હવે હેડ પ્લસ બીન. હવે અહીંયા બીન શું કામ આવ્યું? તો કે સાદા ભૂતકાળનું અસ્તિત્વ દર્શાવતું વાક્ય હોય એટલે એમાં કોઈ ક્રિયા થતી ન હોય. ક્રિયા થતી ન હોય એટલે ક્રિયાપદ હોય નહીં. હવે તો ક્રિયાપદ ન હોય એટલે એનું પૂર્ણ ભૂતકાળ કરીએ એટલે પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે આપણે શું વાપરીશું? બીન. એટલે વેરનું હેડ બીન. યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. રેડી વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું ફેરફાર થાય? હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ. The policeman said to the driver, "Why did you drive your bus so fast?" તો પેલા બોલનાર. તો બોલનાર શું છે? The policeman. પ્રશ્નાર્થ છે એટલે said to નું asked. રેડી? હવે સાંભળનાર. તો સાંભળનાર કોણ છે? The driver. તો હું અહીંયા શું મૂકીશ? The driver. હવે જો અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન નીકળી ગયા, યોગ્ય સંયોજક વડે વાક્ય જોડવું. તો જો સંયોજક વડે વાક્ય જોડવું તો WH ક્વેશ્ચનથી વાક્ય શરૂઆત થયું છે. તો WH ક્વેશ્ચનથી વાક્યની શરૂઆત થાય તો સંયોજક તરીકે શું આવે? જે તે WH ક્વેશ્ચન. તો વાય છે એટલે વાયનું વાય. હવે પ્રશ્નાર્થ વાક્યને શું કરવાનું? વિધાન વાક્યમાં ફેરવવાનું. તો વિધાનમાં ફેરવો એટલે યુ કરતા છે, યુ આગળ આવી જાય. હવે યુ એ બીજો પુરુષ છે તો બીજો પુરુષ છે એટલે સાંભળનાર મુજબ થશે. તો એનું યુ એ પહેલું રૂપ છે તો સાંભળનારનું પહેલું રૂપ એટલે ડ્રાઈવર. ડ્રાઈવરનું પહેલું રૂપ એટલે હી. હવે ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કયો કાળ થશે? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ થયો તો સાદા ભૂતકાળનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ પ્લસ ભૂતકૃદન. તો શું થશે ક્રિયાપદ? હેડ. અને ડ્રાઈવ. ડ્રાઈવ મૂળ રૂપ છે તો એનું શું થઈ જાય છે? ભૂતકૃદન. એટલે ડ્રાઈવનું ભૂતકૃદન ડ્રાઈવર. હવે યોર. તો યોર પાછું બીજો પુરુષ. તો બીજો પુરુષ કેના પ્રમાણે ફરે? સાંભળનાર મુજબ. યોર કેટલામું રૂપ છે? યુ યુ યોર. ત્રીજું રૂપ થયું તો સાંભળનારનું ત્રીજું રૂપ મૂકવાનું. સાંભળનારનું ત્રીજું રૂપ શું થશે? હી, હિમ અને હી. તો શું આવશે? હી. બસનું બસ. સો ફાસ્ટનું સો ફાસ્ટ. રેડી વિદ્યાર્થી મિત્રો? ચોથું વાક્ય પણ આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરી લીધું. તો હવે હું અપેક્ષા રાખું છું કે આપને સમજાઈ ગયું હશે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવું અને ખાસ કરીને પ્રશ્નાર્થ વાક્ય. હવે એના પછી આપણે પાંચમું વાક્ય જોઈએ. એમને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવીએ. The girl's father said to her, "Do you have a chocolate?"
તે ગર્લ્સના પિતાએ તેને કહ્યું, શું તારી પાસે ચોકોલેટ છે? તો પેલા બોલનાર, તો બોલનાર કોણ છે? ધ ગર્લ્સ ફાધર. સેડ ટુનું પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થમાં સેડ ટુનું આસ્ક કોને કહે છે? સાંભળનાર હર. હવે અલ્પવિરામ અને ઉતરણ ચિહ્ન દૂર કર્યા આપણે. હવે અલ્પવિરામ અને ઉતરણ ચિહ્ન દૂર કરી અને વાક્યને શું કરવાનું? યોગ્ય સંયોજક વડે છોડવું. તો હવે જો WH ક્વેશ્ચન આપેલ છે, જો WH ક્વેશ્ચન આપેલ હોય તો એ જ WH ક્વેશ્ચન સંયોજક તરીકે મૂકવું, અને WH ક્વેશ્ચન ન આપેલ હોય તો ઇફ થી વાક્યને છોડવું. અને WH ક્વેશ્ચન નથી એટલે આપણે શું કર્યું? સંયોજક તરીકે ઇફ મૂકીશું. હવે પ્રશ્નાર્થ ને વિધાન, તો યુ બીજો પુરુષ એટલે કેના પ્રમાણ ફરશે? સાંભળનાર મુજબ. યુ પેલું રૂપ, તો સાંભળનારનું પેલું રૂપ સી. ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ રહેવું. ડુ પ્લસ મૂળ રૂપ એટલે સાદો વર્તમાન. સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં શું આવશે? ભૂતકાળનું રૂપ. એટલે વિધાન વાક્ય થઈ ગયું એટલે ભૂતકાળનું રૂપ થઈ જશે. એટલે રહેવુંનું ભૂતકાળ હેડ એ ચોકોલેટ. હવે છઠ્ઠું છેલ્લું પ્રશ્નાર્થ વાક્ય આપણે ઉદાહરણ જોઈએ. રૂપેશ સેડ ટુ ધ બોય. તો પેલા બોલનાર કોણ છે? રૂપેશ. તો રૂપેશનું રૂપેશ. હવે સેડ ટુ નું રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક. હવે સાંભળનાર તો કોણ છે? ધ બોયસ. હવે શું કરવાનું? અલ્પવિરામ અને ઉતરણ ચિહ્નને દૂર કરી યોગ્ય સંયોજક વડે છોડવું. અહીંયા વોટ એટલે WH ક્વેશ્ચન થયું, તો સંયોજક શું આવશે? વોટ. છે તે WH ક્વેશ્ચન. રેડી? હવે કરતા આગળ એટલે વિધાન વાક્ય બની જશે. તો યુ આગળ આવે, યુ બીજો પુરુષ એટલે સાંભળનાર પ્રમાણ ફરશે. યુ પેલું રૂપ, તો સાંભળનારનું પેલું રૂપ. બોયસનું પેલું રૂપ એટલે બહુવચન છે, તો બહુવચન છે એટલે એનું સર્વનામ શું થશે? થઈ. હવે કાળમાં ફેરફાર. ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સાદો વર્તમાન. સાદા વર્તમાનનું સાદું ભૂતકાળ, તો ભૂતકાળ એટલે ભૂતકાળનું રૂપ. તો સી નું ભૂતકાળ સો. પછી ઓન. હવે માય, તો માય એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કેના પ્રમાણ ફરી? બોલનાર મુજબ. માય કેટલામું રૂપ? આઈ, મી, માય એટલે ત્રીજું રૂપ થયું. તો રૂપેશનું ત્રીજું રૂપ સી, હર, રૂપેશ એટલે હી નું ત્રીજું રૂપ હી, હિમ, હી. પાલ્મનું પાલ્મ. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આ હતું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાના રૂલ્સ, બરાબર? અને એ પણ પ્રશ્નાર્થ વાક્ય. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે થતા ફેરફારો વિશે આપણે સમજૂતી મેળવી, અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપણે હવે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરવાની અંદર પણ કોઈ પ્રોબ્લેમ, સમસ્યા ઊભી થશે નહીં. તો આપણે પહેલા વિધાન વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા શીખ્યા, હવે આપણે પ્રશ્નાર્થ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા શીખ્યા. તો આ બંને વાક્યના બંને પ્રકારનું આપણે ઘર બેઠા પ્રેક્ટિસ કરીશું, અને પછી આપણે હવે આવનારા વિડીયોની અંદર આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય વિશેની સમજૂતી મેળવીશું કે આજ્ઞાર્થ વાક્યમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે થતા ફેરફારો, એમના ફેરફાર થતા નિયમ. રેડી? તો અહીંથી આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. અનેક વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવો ટોપિક છે, આપણે દરેક જગ્યાએ ઉપયોગી છે, જે સંપૂર્ણપણે નિયમ ઉપર આધારિત છે. તો આપણે એ સંપૂર્ણપણે નિયમનો પહેલા અભ્યાસ કરીશું, એમની સમજૂતી મેળવીશું, અને સંપૂર્ણ નિયમની સમજૂતી મેળવ્યા બાદ આ બંને પ્રકારના આપણે એમની પ્રેક્ટિસ
કરીશું એટલે જરૂર આપણે એની સમજૂતી મળી જશે અને આપણે આવડી જશે. આપણા માટે કોઈ જ વસ્તુ ડિફિકલ્ટ થશે નહીં. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. વિમલ રાજાન્યા જય હિન્દ. અને અપેક્ષા તો આપણે પૂરી મહેનત કરીશું.